હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં જશો મહાદેવર. તો આજે ઘણા દિવસ પછી હું વ્લોગ સ્ટાર્ટ કરું છું. હમણાં 4-5 દિવસથી અમારા વિડીયોઝ ઓછા આવે છે. શોર્ટ પણ વિડીયો મેં નથી બનાવતા કેમ કે જીગર જાય છે ઓર્ડરમાં અને કાલે જ રાતે ફ્રી થયા એટલે વળી આજથી વળી બનાવશી. અને હમણાં તો આમને એમ દિવસો જાય છે રહ્યા અને બસ એ પાછી ઓર્ડરમાં હોય એટલે પછી અમને કોણ ઉતારી દે એટલે અમે પછી કાંઈ શૂટ જ નથી કરતા, નથી કાંઈ બીજા વિડીયોઝને એ બનાવતા. એ માંથી બનાવતા હોય થોડા ઘણા એ જ, બાકી તો અમે કાંઈ બનાવતા નથી. અને આજથી મેં પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે મારાથી જ ચાલુ કર્યો છે મેં, કેમ કે દર તો તમે જીગરને જોવો જ છો સ્ટાર્ટિંગમાં. આજે એટલે મેં સ્ટાર્ટ કર્યો છે. અને આજે કાલ અમારા ઘરે મહેમાન આવ્યા છે અને એ છે મહેશભાઈ ને યુગુ, અને એ લોકો આવ્યા છે અને અમે બધા બહુ મસ્ત એન્જોય કરશે આજે આખો દિવસ. તો હાલો હું તમને બતાવું. ઉગુ આ જો ઉગુ ને એના ફુવા બે બેઠા છે. ઉગુ કે તો હાય. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો એ બે જો કેવા બેઠા છે. અને જીગર તો કાલે એવા હાયકા હતા કે આવતા હવે સુઈ જ ગયા હતા. ફ્રી થઈ હતા તો બધા સુઈ ગયા હતા. ખાધું તું તે જમીન પછી કામ નહોતી કરતી ત્યારે. બસ હવે જો હું નાસ્તો બનાવીશ. વાગે છે 9 અને હું થઈ ગઈ છું રેડી. ને બસ હવે નાસ્તો બનાવીશ. નાસ્તોમાં હવે જો બનાવવા જાઉં છું. શું બનાવશ? પરોઠા ને ચા અને એની આ ચટણી તો ખાવાની મજા. હે તને ભાવે પરોઠા? હા હે તું પેલા બ્રશ કરતો જાતો હાલતો. બે સરખા ભેગા થયા છે. મેં બ્રશ કરી દીધું તો આપણે બે અને હેરાન કરી ભલે તો મને મજા આવશે. મને કાં કિલો લોહી ચડી જશે. તમે બે દેખાશો નહીં, ખબર તમને. અને હેરાન કરશો હવે આપણે બે પાકું. લેટર જે કોઈ કામ કરશે પતાવો. અને હું બ્રશ કરા દઉં તમારું નથી જો હોય તો. આજે હેર કટિંગ કરાવી છે પણ ખરેખર વીખી નાખ્યા છે. આમાં એવું થયું છે કે હું જેના તરફથી હેર કટિંગ કરાવું છું એ ભાઈ હાજર છે નહીં, એટલે આજે મારે રાપર જવું પડ્યું હતું. અને રાપર હાવ એટલે બગાડી નાખ્યા છે. એટલે મારે ઓછામાં ઓછા સમજી લો ને કે સેટ થતાં પણ ઓછામાં ઓછા 10 થી 15 દિવસ લાગી જશે કમ્પ્લીટ સેટ થતાં. એટલે પછી મેં દાટી સેટ જ ના કરાવી. દાટી એવું છે એટલે બધું આજે ને તલવાર પડી ગઈ ને આજે પીવું બનાવે છે આલુ પરોઠા. એમાં આલુ અહીંયા રખડે છે, પરોઠા અહીંયા છે. અચ્છા થેપલા છે. અચ્છા એવું છે. શું કહ્યું પપ્પા, શું કહ્યું? અચ્છા પરોઠા પતા નથી. આલુ આવી રહ્યા, પરોઠા દૂધ છે, થેપલા બને છે. થેપલો ભરી વાતું થેપલો બર્યો રે. આપણા માટે આલુ પરોઠા પછી બનશે. અત્યારે થેપલા બનાવી રહ્યા. હું ને હમણાં બારે તલવાર ફેરું છું. યુગુ તલવાર ફેરે, તલવાર નહીં પણ ધોકો ફેરે છે, પણ હાથ સારો વરે છે. વાહ યુગુ વાહ. પછી ધોકો ઉડી ગયો. હા તો સારું હારના હાથમાં તલવાર નથી. હે યુગુ તલવાર હતું તો કોકને નડી ઉડાડી નાખ ને. ભોડું કાપી નાખે ને લાગે એવું છે. હું ફુવા આઈસ્ક્રીમ ખાવા જવાના હી. આઈસ્ક્રીમ ના ખવાય, માદા પડી જાય. તો કેસ ખાવા જવાના? એ તો મારે ખવાય ને તમારે ના ખવાય. એવું છે.
હા મમ્મી આ શું રોટલીનો લોટ છે આલુ પરોઠા નહીં કાંઈ આલુ પરોઠા પણ આ લોટ નહીં. અચ્છા આ લોટ ને એવું છે અહીંયા જવું છે આપણે એ ખબર ના આપણે જેવું હાલે કે આપણે તો ખાણીસી મતલબ શું કહેવાય કઈ ભાષા ઓલી ખાણીસી મતલબ મરાઠીમાં ને આલુ પરોઠામાં માલ મટીરિયલ હવે પડે છે ચીઝ હવે પરોઠા પકાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ધીસ ઇઝ આલુ પરોઠા ये कालू परोठा है आलू परोठा नहीं कालू परोठा हाँ हाँ બોલો બેહી શીખી. जय हाय बुआ आप कैसे हो? बढ़िया बढ़िया देखो ये दो जात के अलग हूँ हिंदी में हाल बोलूँ देखो बुआ हाँ बुआ देखो बेटा वॉकिंग कर रहा वॉकिंग करते करते वॉकिंग नहीं को ना रहने चाहिए पड़े है ये बोली को ये तो बहुत लागे चाहिए पड़े आज છે આલુ પરોઠા આ ભાલુ પરોઠા બે સેમ છે ને મમ્મી ચાયને ગરમ કરી રહ્યા છે કેમ ચાય ગરમ બીજો કરી શું છે આવું ને ચીઝ વાળા રમેશભાઈ ને ચીઝ વગર અચ્છા એવું છે નોરા તમારા હાલો બુઆ આપણે તો આઈસ્ક્રીમ ખાવા જવાનું નથી હલો હાલી ચાય થાય છે ગરમ ને